નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકુલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે બરવાળા તાલુકાના રોજીત ગામમાં, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ. જેમને હાલ અત્યારે કપાસનો પાક ઊભો છે, એમાં સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની 2 દવાનો ઉપયોગ એમણે કરેલો છે. તો એ કઈ દવા છે, ઉપયોગ કર્યા પહેલા શું પરિસ્થિતિ હતી કપાસમાં, ઉપયોગ કર્યા પછી શું બેનિફિટ અને દેખાણો છે, રિઝલ્ટ કેવું મળ્યું છે, એ આપણે ખેડૂત મિત્રના મોઢે સાંભળશું. તમારું નામ જણાવશો? ચેતનભાઈ ઉક્કડભાઈ ડુંગરાણી. બરોબર, ચેતનભાઈ, તમારે હાલ અત્યારે કપાસ કેટલા વીઘાનો ઉભો છે? મારે 70 વીઘાનો કપાસ ઉભો 70 વીઘાનો કપાસ ઉભો છે. કપાસમાં શું પ્રોબ્લેમ હતો? કપાસમાં સફેદ માખી, લીલા પોપડિયા, બરોબર, અને જેવી તેવી સ્થિત રહેતી. બરોબર છે. તો એના માટે તમે કઈ દવાનો ઉપયોગ કર્યો? એક ટોલ ફ્રેન હતી. હા, અને એક સારી સારિકા હતું. બરોબર છે. 2 દવાનો ઉપયોગ 2 કર્યો. દવાનો ઉપયોગ કર્યો. કેટલા દિવસ થયા તમે છાંટ્યું એને? 8 દિવસ થયા. 8 દિવસ. 8 દિવસ પહેલા મતલબ કપાસમાં સાવ ટુસિયા ને એવું વધારે દેખાતું. બરોબર. અત્યારે કેવું રિઝલ્ટ મળ્યું? અત્યારે બહુ સુપર રિઝલ્ટ છે. બરોબર. તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે ચેતનભાઈ નો કપાસ છે એકદમ લીલો છમ ઉભો છે. એમાં હાલ કોઈ કપાસમાં ટુસિયા પ્રકારની જીવાત દેખાતી નથી. અને જે નવી ફૂટ છે એ પણ સરસ આવી છે. તો તમે ખેડૂત મિત્રને શું મેસેજ આપશો? આ દવા વાપરવા જેવી ખરી કે? હા, બહુ સરસ છે અને વાપરવા જેવી ખરી આ. બરોબર છે. તો ખેડૂત મિત્રો તમે પોતાના કપાસની અંદર જે ટોલફેરા છે એ 40 ml અને સારિકા છે એ 40 ml નો ઉપયોગ કરી શકો છો.